ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મજૂર આવી ગયા. મજૂર હવારમાં આવી ગયા છે બંને. ચાલો કામ કરો, બેસી રહેલા છે. કામ કરો, કામ કરો. શું કે ડેડુની બર્થડે સાથે હે? આજે ડેડુની બર્થડે છે. તને યાદ હતું? હા હા, તો તારે કેક લાવવું પડશે ડેડુ માટે. તારા માટે બી. અને સવારમાં આપણા મેઘુભાઈ પણ આવી ગયા છે રૂહી જોડે રમવા માટે. નાઈ ધોઈ રેડી થઈને અને બંને જણા એવી વાતો કરી રહ્યા છે ને, કાલી ગીલી વાતો એ લોકોની. થોડી સંભળાવું તમને પણ. એક મને કોનું રમે છે? ઓલા મારું તો તૂટી ગયું. મારું તો તૈયાર. કેમ મારું તો તૈયાર. ચાલ મેં તો એને માંડો ચલાઈ જઈએ. મને તો આપણે તો એક છે ને આની ટકાઈ તો ને આની. ચાલો ત્યારે રૂહી મેડમને તો ભૂખ લાગી નથી રમવામાં. હું જમી લઉં. આજે છે ભાજી, પરવાનું શાક અને સાથે છે ચોખાની રોટલી. રૂહી આ મામા શું બનાવે? કોનું ઘર? ચકલીનો. નાના હતા ત્યારે બહુ બનાવતા. મોટી મોટી ઝૂંપડીઓ. ભાઈ આપણે બનાવીને ખીચડી બનાવતા હતા. ખીચડી બનાવીને ખાતા હતા, ખબર? પલંગમાં બનાવતા. હા, પછી હિંચકામાં બી આવા હિંચકામાં જોડી પેલું કરતા. બાની સાડીમાંથી. ક્યાં જવાના રૂહી? કેક લેવા. કોની કેક લાવવા છે? કેકની મારીને રેડુની. તો ગાઈસ, આજે છે ચંદ્રકાની બર્થડે અને સુરતથી એ આવવાના છે. તો આવે પહેલાં લઈ આવી એમ કરીને નીકળ્યા છે અનાવલ કેક લેવા માટે. જરૂરી મરચા રોપેલા છે, મરચા તીખા. મસ્ત જો ને, છોડ કેવા ફાઇન જડા આપણા આવા નીકળે ઘરે રોપીએ તો. દવા ને ખાતર ને આટલા નાના છોડમાં બી દવા નાખે. એટલે શેની દવા? એમ રોગની કે મોટું કરવા માટે? રોગની ને બધી રીતના મોટું કરવા વેલા આવે તેવા, વધારે આવે તેવા, મોટા થાય તે. અહીંયા તો મરી ગયા કે શું? ના, અહીંયા કંઈક બીજું રોપ્યું છે જો, રીંગણ જેવા લાગે. ચાલો ત્યારે કેક તો લઈ લીધી છે અને કેક લઈને અમે આવી ગયા છે પાણીપુરી ખાવા માટે. ઘણો ટાઈમ થઈ ગયો ગાઈસ, ઘણા દિવસ થઈ ગયા પાણીપુરી જ મેં નથી ખાધી. એટલે પછી મેં જ કીધું ચાલો આજે તો પાણીપુરી ખાઈએ એમ કરીને આવ્યા છે. લા પકડો. પાણીપુરી ખાઈને અમે ફાઇનલી ઘર બાજુ વળી ગયા છે. અને વચ્ચે ગાઈસ એક જગ્યાએ છે ને મસ્ત માટી જોઈ છે, તો ઘરે મસ્ત કુંડા લાવેલા હતા ભાભી, એટલે એના માટે લઈ લઈએ એમ વિચારતા છે. આપણો ભાઈ પૂછવા જઈ રહ્યો છે. એમ તો કંઈ વાંધો આવે એવું લાગતું નથી, પણ પૂછી લીધું સારું. ફાઇનલી અમને પરમિશન મળી ગઈ છે એટલે અમે કામ ચાલુ કરી દીધું છે. 2-3 કોથળા ભરીને લઈ જઈએ. એટલી મસ્ત માટી છે ને ગાઈસ. એમ તો ગામડે તો મળી જાય છે, બાકી સિટીઓમાં એટલી પ્રોબ્લેમ થાય છે. અને કુંડા માટે પણ કુંડા જેટલી માટી પણ નહીં મળી રહેતી. અને આ મને કંઈક દેખાઈ ગયું છે, રૂહીને બતાવ. લગાઈ દે ને ચડી ગઈ.
ગળા પર લગાવી દે ને એ ટી-શર્ટ ચાંદ ને પકડી ને તો પેલું જ છે આજા ચોટી જાય જો નાના હતા ત્યારે બહુ રમતા આની જોડે એકબીજા જોડે લગાડીને ચાલો ત્યારે જઈએ ઘરે કેકની સાથે માટી પણ આવી ગઈ ગાઈસ ઘરે આવી ગયા છે કેક લઈને અને માટી લઈને અને ભાઈ અને ભાભી તો માટી કુંડામાં ભરવા પણ લાગ્યા છે આ બાજુ રૂહી મમ્મીને હેરાન કરે છે ભાભી મસ્ત છોડ લાવેલા હતા હમણાં શિયાળામાં એટલા મસ્ત મળે છે નવા એટલે રોપી દઈએ ગાઈસ વાગી ગયા છે 7:30 લગન પણ આવી ગયા છે તો મસ્ત કેક કટ કરી લઈએ અને આજે તો બર્થડે છે એટલે બહાર ડિનર કરવાનો વિચાર છે પહેલાં સેલિબ્રેશન કરી લઈએ કેક કટ કરી લઈએ પછી જઈશું ડિનર માટે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર ચંદ્રકાંત Happy birthday to you. Happy birthday, Chandrakant. Happy birthday. Guys, કેક કટ કરી લીધું છે અને રેડી થઈને નીકળ્યા છે તો ફાઇનલી અમે ઢાબા પર પહોંચી ગયા છે આજે તો ઢાબા પર ખાવા આવ્યા છે મસ્ત દેશી કાઠિયાવાડી ખાવા માટે બહુ ટાઈમથી ઈચ્છા હતી તો આજે ફાઇનલી ઢાબા પર આવી ગયા છે ગાઈસ ઘરે આવી ગયા છે ચાલો વ્લોગને આજે એન્ડ કરું છું કેમ કે ખાસું લેટ થઈ ગયું છે બધા સૂઈ ગયા છે મારા સિવાય ચાલો મળીએ કાલે નવા વ્લોગના સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો મળ્યા કાલે બાય ગાઈસ